રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 આવી ગયા હે. ટીલું નટાણામાં રમવું હે નહીં? રમવું ને? હાલો આપણે હમણાં તમે વિડીયો ત્યાં જોયો હે આગલો બગીચાનો જે ભેહે પતાવ્યો હતો એ, પણ એમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. આપણે આંબા હે ને એ કોરી ગયા હે ને, એમાં તમારા બધાના કોમેન્ટે આવતા હતા કે ભાઈ કોરી જાય ને હાચન કોરી ગયા. જ્યાં હાવ ઠૂઠિયો થઈ ગયો હતો ને, જ્યાં ફૂટ્યો, અહીંયા ફૂટ્યો અને આમાં તો જરાક કોર હતો પણ એ બધો ફૂંકાઈ ગયો. જ્યાં અહીંયા હતો કોર પણ એ વાંધો નથી, એ ફૂટ્યો જા રહ્યો. કદાચ તમને આ વિડીયો નહીં ખબર પડે, જા રહ્યો એટલે વાંધો નહીં આવે, કોરી જાય. આંબા એ બે કોરી ગયા એટલે એ કંઈ વાંધો આવશે નહીં, કોરી જાય. ચીકુડીઓમાં હજી ટૂંકમાં નવો કોર નથી આવ્યો પણ એમાં બહુ કંઈ નહોતું નહીં નુકસાની, આમ હાવ ઉહેડાણી નહોતી એટલે વાંધો નહીં આવે. એક ઝાડ ચીબડી હતી ત્યાં જો કે હાવ થડમાંથી કાઢી લીધી હતી એટલે એનો તો કંઈ અફસોસ હોય જ નહીં, હાવ કાઢી લીધી હતી એટલે. અને આ આંબા હે એમાં અવડી કેરીયું થઈ ગઈ, જો જા રહ્યું. આમાં હજી નથી કંઈ ખાસ, બહુ આવ્યો તો ઘણો પણ ઠેરાણો નથી, જે બધો ખરી ગયો, બુરી થઈ ગઈ બુરી. એટલે આમાં બહુ નથી આવ્યો તો એ ઘણો, આ બહુ આવ્યો હતો, આમાં કેરી ઘણી છે. આ તો બહુ જ આવ્યા હતા પણ એ તો હવે હાવ ફેલ થઈ ગયા હતા પણ કોરી ગયા એટલે એ એટલી ભલે એ વાંધો નહીં આવે, થળિયા રહી ગયા એટલે ટીલું કીએ છોડવાનું. બાકી તો તમે કાયમ જોવો હો બગીચો જે બધું છે એ, બકાલું ને ગાજર ને. આજે આમ ફરી જોઈ લ્યો, અવડીક છે પણ આવી એમ છે, જોવું જોઈએ. માં બધું ઉનાળું બકાલું, ગુવાર ભીંડા એ વળી 4-6 મહિનામાં પાછો હતો એવો ને એવો થઈ જાય, વાંધો નહીં આવે. ને હવે તો ભેંસનું ધ્યાન રાખીએ, આવવા નહીં. અહીંયા છે ને હું કંઈક બાંધી જાય હું વારા બારા કે દોરી કે, એટલે ટૂંકમાં કદાચ ને તોડાવે કરે ને તો એ ટૂંકમાં પરબારે ના ત્રાટકે, કંઈક આમ આડસ કરી જાય. અને બાકી હવે ઉનાળો આવ્યો એટલે છે ને અને પાણી કાયમ જોઈએ, 2-4 દિવસ પાણી પાવું જ પડે. ફોકણી આંકવા જવાની અમારે હે ભાદરે, અને પણ આવ્યા હા અટાણે અમે ધારીએ તેથી કામ અધૂરું રહી ગયું થોડું. હા હે ને ઓર વીણવાનું. જય શ્રી કૃષ્ણ. જા પોપટા જોતા વાહ ને ભાદરે એટલા નથી ખઈરા. એમાં હજી ખા હતો ને ત્યાં ભરવારવામાં ફરી નતા જતા. આમાં આ હા હુકાઈ ગયા હતા. હા જો બેસી જાય કુંજું તો વીણી લઈએ પણ એ બેસતી નથી, બેસે તો વીણી લઈએ. નવરાત જેવું ને કોક દેખે તો કહે કે ઓરા અખુરીને જો ભગવાન દે મોહ હાચવતા ના હાચવું તો પડે ને, સાચી જ વાત ને. નકર કઈ આમાં કઈ ફાટી પડે એટલું ખાવાનું નથી પણ તોય આપણે હાચવવું તો પડે. હા એ હોય 2-4 કિલા જ પણ આમ ટૂંકમાં ખરાબ લાગે એમ હાચવીને. ઊંઝું બેસી જાય ને ખાઈ જાય ને તો ની વાત આખી અલગ છે. હે ઓલામાં માલ તારવીને બીજું બધું ધૂળમાં નાખી દે એમ તો ના ચાલે ને. બાકી હા કોઈ પશુ પક્ષી ખાઈ જાય એની વાત આખી અલગ છે. બાકી આમનામ આપણે પારીઓની ફરી નાખીને આમ જાતા કરી દઈએ. પડામાં તો એવા કઈ છે નહીં, તો તેથી ઓલા વાઘ મુકાયું છે લગભગ કોકો વાહે એ વાઘે વીણી લીધા હે. સાચવી લેવાય નકર ભગવાન એમ કહે કે લઈ લીધું બધું પણ સાચવતા નહીં. આ બધું સાચવવું પડે ને, આમાં થાય કઈ નહીં, હોય કઈ નહીં. હા લોહી પણ ભગવાન તો નારાજ એમ નહીં, ભગવાન તો નારાજ થાય ને કે આ દીધું ને સાચવતા નથી એટલે દેદો સાચવી લેવાય. હે ઊંદેડા તો શું સાચવે, ઊંદેડા ન હોય. વર વીણવાના હતા એ વીણાઈ ગયા અને માણસો હાલતા થઈ ગયા હે. ઈ જા હવે ભાદરે, અમે જાહું હજી ગામમાં ટ્રેક્ટર લેવા અને આટલા થયા છે. એમાં હવે બેરા ઓલા પાથરાય છે 2 એટલે આટલા થયા. હા હે માંડ હે ને 4-5 કિલા કદાચ હોય, એટલાય નહીં હોય મારું મન કે 2 કિલા જ હે. પણ એ સાચવવા આપણી ફરજ, મનને સંતોષ થઈ ગયો. મનને સંતોષ ઠીક ને, સાચવવા આપણી ફરજ થાય. કારણ કે ઈ એક પોપટામાં 1 કણ હે પણ એ થયો તો આપણા સારું હે ને મથલના. આપણે નારવેથી હાવ તારવીને વયા જાય એમ ના હાલે.
એટલે ડેડો સાચવવો એ આપણી ફરજ થાય. એટલે અમે બધા હાચવી લઈ લે હાલા ભાદરે આવી ગયા હોય ને. અમારે ભાદરે છે ને કાલ અધૂરું રહી ગયું હતું ફૂંકણી આંકવાનું. કેટલા ખબર 7 ને 8 ઘર રહી ગયા હતા. જો આવીને ટૂંકમાં ચાલુ નથી કર્યું. આપણે નેદવાનું બાકી હતું ને નેદે છે એ હમણાં અહીંયા અડધું નેદવાનું બાકી હતું. નેદવામાં હવે નેદાવા આવ્યું છે. અહીંયા 3-4 પાટું ટૂંકી યુરિયું અહીંથી કરીને 2 વાસળી સુધી. બાકી આમણું નેદાઈ ગયું ને આ અડધું અમે તેથી નેદી ગયા હતા. એટલે આગળ ચાલુ નથી કર્યું. અમે વહેલું હાલી ગયા હે એટલે બપોરે કદાચ ખાઈ પીને પછી જ ચાલુ કરી. આ તો છે ને આ નેદનો ઘૂમરો છે ને એ મરાઈ જાય અને 8 ભર છે એટલે 2 કલાક થાય નિરાતે ખાઈ પી અને પછી ચાલુ કરી. બાકી કાલનું બધું એમને મજી પડ્યું હે. આ પડથારો ને બધું એમને મૂકીને અહીંયા હતા. ઝીણકું ટ્રેક્ટર ને ફૂંકણી ને એ બધું અહીંયા જ હતું. હાલો ખાઈ પીતા વહેલું લીધું હે. આજ ત્યાં 12:30 વાગે ખાઈ લીધું હતું. એથી લીધું હતું ને પછી અમકા ખાઈને એક લટી ફૂંકણી હાલતી કરી. અને પવન છે ને હાવ કવર હે ઘુમરા મારે અહીંયા ફૂંકણી હે ને ત્યાં આખી બધું ઉડી પણ આ ઓરતા હોય ને ત્યાંથી ઉડે બહુ જ. હાલો આપણે 8 ભરે જ છે. નિરાત જેવું હે બધું ને શાંતિથી. ઓલો તરફાર છે ને કાંધો હે નોખું ઓલું ને પરબારું વાવલતું આવું. હાલો શાંતિ જેવું હે પણ તોય કામતા હે ને પૂરું કરી લેવી. આજ પવન છે ને ઘુમરા મારે હે. ઘડીક આમ જાય કઈ ઝાકડામાં ફોક આવી જાય. આમાં કઈ આમ બહાર જાય. જો અટાણે જરાક આમ જાય. ઘડીક આમથી આવે ઘડીક આમથી આવે. આ છે ને વાદળા થઈ ગયા હે. જો આબા મંડળમાં જોતા અને હવામાન છે ને સહેજ ઘાર્યું થઈ ગયું હે. વાદળા હે ને એને હિસાબે પવન આવે આમ દરિયા ગમ અમારે એટલે હા ટાઢો બોર પવન આવે છે. હાલો આપણે ફૂંકણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે ને હકેલો હાલે છે. જો હા હવે આ બધું આ કામનું આજે શ્રી ગણેશ મુહૂર્ત ને કહેવાય. આને શું કહેવાય? ઉથાપન. સમાપ્ત નહીં ઉથાપન. શ્રી ગણેશ બેહાડવાને આ ઉથાપન કરવાનું છે. જોજો અંબો. અરે વાં જઈને ઉકેડા ઉપર જઈને ખેર જોતી એક ટાલર એક. હા હો વાળ કોણ ને વાળ ઉકેડા ઉપર ખેર જતી ટોલી એક ખાત. આપણે ટોલી ઘણી ભરલી થયો આજે. આ હા તો બધું એટલી ભરાઈ ગઈ કા. ફોન હાથમાં રાખીને વિડીયો ચાલુ રાખીને તો કામ ના કરવું પડે. હાલો ભાઈ આપણે બધો હકેલો થઈ ગયો હે. હવે અદલા બદલી કરવાની છે ટ્રેક્ટર ની. ઝીણકું ટ્રેક્ટર આમાં જોડાવવું. ફૂંકણીમાં ટૂંકમાં ઝીણકા ટ્રેક્ટર જોડાવે ને વડા ટ્રેક્ટર ટોલી. જોકે ઝીણકું ટ્રેક્ટર હવે અટાણે ટોલી ભરી એટલું તાણી જાય પણ એમાં એવું કે વાં જઈને પાછું ઉલારવું પડે એટલે આમાં તો નળી ચડાવે ને આનું ઓઇલ બે સરખા હોય ને. આમાં કદાચ જૂનું ઓઇલ આવી જાય. આમાં હાઇડ્રોલિક ઓઇલ અલગ હોય ને આમાં તો બધું ફેરવું હોય. હાઇડ્રોલિક ગિયર પાવર સ્ટીયરિંગ એટલે સહેજ નબળું ઓઇલ હોય ને તો એ પાવર સ્ટીયરિંગ હાથ થઈ જાય. એટલે આપણે એ કંઈ રિસ્ક લેવો નથી. તો અમે એમ ફૂંકણી ટૂંકમાં ઝીણકા ટ્રેક્ટરનું વહી જાય એટલે એમ કરી નાખીએ. ઉલારવાનું ના હોત ને એમને ખાલી થઈ જાત ને તો આપણે ઝીણકા ટ્રેક્ટર જોડાવી લઈએ.
ઓહ હા એક એક પાથરો એક હાલે તો હું અહીંયા જેવું ને ત્યાં દેખાડી તમને કેટલા વટાણા અને આપણે છે ને આ ટ્રેક્ટરમાં અમારે સબસિડી પાસ થઈ ગઈ છે. તમારા ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ સબસિડી પાસ થઈ, તો આ આપણે પાસ થઈ ગઈ છે. એનું જો હજી આ રહ્યું આ. હવે હું ઉખેડું હું ઉખેડતો નથી, વળી જઈને વેરો આવે ને તે ઉખેડી નાખું. વર્ષ 2024-25 ખેતીવાડી વિભાગ દેવભૂમિ દ્વારકાની સહાયથી. આમાં આપણે છે ને વડા ટ્રેક્ટરમાં ટૂંકમાં 40 હોર્સ પાવર પીટીઓ ઉપર હોય સબસિડી, ઇન્જિનના હોર્સ પાવર ઉપર ના હોય. પીટીઓના હોર્સ પાવર 40 ઉપર હોય ને એમાં 60,000 આવે, અને 40થી નીચે હોય ને એમાં 45,000 આવે. અને આવતેથી આ ટૂંકમાં હમણાં બજેટ ગયું એમાં વધારી દીધી છે સબસિડી, એમ કહે છે ₹1,00,000. હવે એ કોઈને આવે એની વાત આખી અલગ છે, બાકી આપણે 60 આવ્યા છે. હવે પછીના જે 2025ના છે ને એમાં સબસિડી ₹1,00,000 કહે છે. હવે કોઈને આવે પછી ખબર પડે. હા એ તો આવે ને પછી ખબર પડે, બાકી આપણે આમાં છે ને 60,000 આવી. આપણે નામી 60,000 એટલે 3 બેરલ ડીઝલના થયા. 3 કેથી બહાર લઈ જી સહાય દે, બીજું હું આપણે તો કામ આવે ને ખેડૂને. અને ના દે તો આપણે તો લેવાનું હોય તો લઈએ જ છે. અમારે હજી એક પાક ઊભો હો ભાઈ, મને ગાજર છે હે પાવા ના હજી એવા કંઈ હુકાતા નથી, પણ પાવાનું પાયલી તો થાય. આટલા ગાય માથી તો જાજેરા એટલે લઈ જાય ભેહ ને દે. હા આની ખોઈ જાય, બાપુ આવ્યા નથી કે ગામ વૈયારી ને ખોદી જાય. અને આને વાઢ કરવાનો છે આગળ ધાણાનું. અને ઓલો ખરાનો કહેતા હતા ને બાકી જારી વટાણા આવડા ફૂકણી કાઢ લઈ જાઓ. આટલા વટાણા છે એ કાઢવા વાટી તો લે પછી મૂકી દે. આપણા દાણા ભાજી એટલે એ ભાજી ના હે એટલે છે ને કઈણા નથી હજી. ઓલા હોય તો કણી ગયા એવડા આવડો હોય તો એનું કંઈક બનાવવાનું હોય તો ત્યાં લઈએ. મારે પ્લાન બદલી ગયો, બધા વાટ લેવા હતા પણ કે બધા નથી વાટવા, આટલા જ વાટવા. આપણે આટલી હુકવણી કરવી, આટલા રહેવા દે કદાચ ને ધાણી બાણી કર થાય તો એમ તો એનો ઓલા થઈ જાય ધાણા કોરિયા. આવા ધાણા તો આવા થાય ને કોરિયા જો હોય ને આટલા કર્યું થઈ રહેવા દે થવા થાય ને પછી વાટી નાખ. હા એમાં નીકળ્યા ધાણા એ કોરિયા જેટલા એમાં થઈ જાય. હાલો બાંધો હવે. ઓલા આમાં મૂકી લીધા હોય તો બધું ભેરું બંધાય વટાણા ખાવાનું. વટાણા થઈ જાય, 2 ખાક થઈ જાય, વાંધો નહીં આવે. હા જય શ્રી કૃષ્ણ. હાલો હા પર બડા ઘરમાં બેઠા. હા મને ફોન આવે બધા આવે ને એટલે બધા એક વાત ઉધડાવે આમ થાય તેમ થાય. તમે ડેલી ખોલવામાં વાર લાગે તો થઈ જાય. દાદાને જો આખી થાળી જોઈ લે, આ કેવા ઓલા રતાળા ગાજર દીધા પણ એક બટકો ખાવો નથી. આ બાફી કોણ દે તો ડોક્ટર આપણા ગામમાં નથી રહેતો. હા મને બચી જાય વાત કરો. હું મને નથી કરતો. એટલે મજાની હોય કે કાઠળ ભરીને મૂકો ને તે ખાઈ જાય. કિશન મને એમ કે માં ઈ કે તું કેમ ના ખા, કે માં મારું ને એનું પેટ હરખું નથી કે એને પચી જાય કે કાઈ નહીં. મને બચતું ખરેખર પણ હવે બહુ ધ્યાન રાખવું પડે. હાલો અટાણે હું ને બેન આવ્યા હે ટીલુને ખવડાવવા. હું મૂક્યું મોરથી મોરથી દૂધ, પછી રોટલો, પછી શા, રૂંઢે એક પાર્લેજી ખવડાવી દીધું છે બેને, બિસ્કિટ ખવડાવ્યું. કંઈક રોટલીને બહુ નથી ખાતું, પછી બદલાવી કંઈક ચૂરમા જેવું કરી દઈ, મીઠું મીઠું. પેલા લાડવો હતો થોડોક લાડવો લઈ આવતા તે ખાઈ. હા લાડવો ખવડાવી, દૂધ પી ગઈ જઈએ ને મોથે રોટલો દેવાય પછી દૂધ દેવાય. રોટલો પેલા દે તો ખાઈ નહીં, આમનું જ જોઈએ રાખે. હવે એ દૂધ ખાધો હવે રોટલો કામ ખાય, શાહ કામ પીએ હવે.
હજી સાહ પીએ એને ખબર હજી એમ લાગે કે હજી દૂધ પીધું પછી જાજુ દૂધ ના પીવાય કઈ થોડુંક દીધું બધું થોડું થોડું ખવાય કા આજ પછી છે ને રૂંઢે આપણે બહાર લઈ ગઈ હતી રમાડવા ધોળાથી પકડાય નહીં ટ્રાય કરી હતી મેં તો ડેલા બર મૂકી ડેલા બંધ કરી દેવા પડે તો એને અન્ય ઊભું રહી પર જાય નહીં ના જાય હાલો હવે ખાઈ લે હાલો